હમણાં જે તમે આ વર્ષોની આગળની વાત કરી કે બહુ કપરી પરિસ્થિતિ થશે, તો એનો આપણા ભારત પર કેટલો અસર થશે? ભારતમાં કારણ કે આમ તો દેવની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, એટલે અસર ઓછો થશે, પણ વિદેશમાં એનો અસર બહુ થશે. કારણ કે જે જગ્યાએ તમે વિચારો કે એટલું બધું નોનવેજ ખવાય છે, એટલું બધું લોકો ખાય છે, તો ત્યાં આગળ જે જીવોના જે મૃત્યુના જે વાઇબ્રેશનો છે, દુઃખના વાઇબ્રેશનો, સૌથી પહેલા એ વાઇબ્રેશનો કારણે જ એમની ધરતી હલશે, અથવા દરિયો છલકાશે, અથવા તો વાદળ ફાટશે. વિદેશોમાં આ બધું પહેલા થશે. જ્યાંના વાઇબ્રેશન ખરાબ હોય ત્યાં પહેલા થાય. પ્રકૃતિનો નિયમ છે. કારણ કે આ બધું કાર્મિક કલેક્ટિવ કર્મના કારણે થાય. આજે જો આપણે અહીંયા ખાલી ભારતની વાત કરું ને, જો આ ભક્તિ ખતમ થઈ જાય, સાધુ સંતો બધા જતા રહે, તો ભારતમાં અને વિદેશમાં કોઈ ફરક ના રહે. તો જે જગ્યાએ બધું કતલખાના વધારે હોય, જે જગ્યાએ બધું વધારે થતું હોય, બકરા કપાય, આ બધા જાનવરો કપાય, તો ત્યાંના વાઇબ્રેશન એટલા ખરાબ હોય, તમે જો ત્યાં તમે કલાક બી ત્યાં રહી આવ્યા ને તો તમારું સૂક્ષ્મ શરીર ડિસ્ચાર્જ થઈ જાય. અને આપણે શાસ્ત્રોમાં શું લખ્યું, તમે ગાયની જોડે ખાલી એની જોડે આમ ગળે વળીને બેસો ને તોય તમને શાંતિ મળે. તમે એટલું વિચારો, અને એ જ ગાયને તમે કાપીને ખાવ તો તમારી શું હાલત થાય? હા, એ વાત તો છે. કોઈ બી માણસ છે એની શું હાલત થાય? એટલે આ તો વિચારવાનો વિષય છે. હા, કેમ કે એમનામાં પણ એટલા જ ઇમોશન્સ હોય છે જેટલા આપણામાં હોય. અરે એ જ મનુષ્ય બિચારો ગાય બન્યો છે. હા, વિધિન પેસેજ ઓફ ટાઈમ. એટલે કર્મ બંધન પૂરા કરવા છેલ્લો જન્મ ગાયનો, પછી એ મનુષ્ય જ બનવાનો. અને પછી જયારે એ મનુષ્ય બનશે ને ત્યારે જેને એને કાપ્યો ને એ પછી એને કાપશે. પછી જો એ ચક્રમાંથી બહાર નીકળશે તો પછી બધું બંધ કરી દેશે. પણ એ એક સમજવા જેવી એ પણ વાત છે કે અત્યારે આપણે કહીએ છીએ કે ભારતમાં થોડું અસર ઓછો, કેમ કે આપણામાં થોડો ધર્મ અને ભગવાન માટે થોડુંક છે. પણ આપણે દર ચોમાસામાં કે દર વખતે છે ને એવું બહુ આવે કે દેવભૂમિ જે છે આપણી કે ઉત્તરાખંડ એમાં આટલી બધી વિપદાઓ આવ્યા જ જતી હોય છે. મને ઘણી વાર એ વિચાર આવે કે ત્યાં ભગવાનના ઘરે જ કેમ આવું થાય? હા, કે ભગવાનના પોતે ભગવાન ત્યાં બેઠા છે ને કેમ આવું થઈ રહ્યું છે? અરે તો સોમનાથનું મંદિર 17 વાર લૂંટાયું તો ક્યાં કોઈ બચાવાય? હા, એ જ છે. એટલે આ બધું છે ને, જો ભગવાન ઉપર ન્યુટ્રલ છે, એ નિર્ગુણ નિરાકાર, એ ભાવનાઓમાં નહીં આવતો, આપણે ભાવનાઓમાં આવીએ છીએ. આપણે વિચાર છે કે આ સારું તીર્થ, ખરાબ તીર્થ. અહીં તો બધું બરાબર જ છે, પણ ત્યાં આગળ જે વાઇબ્રેશનો ખરાબ થઈ ગયા છે ને, ત્યાં આગળ જે તમોગુણી લોકો જાય છે ને ભગવાનની જોડે માંગ કરે છે ને, જે જગ્યા પવિત્ર હતી એને અપવિત્ર કરી નાખી છે લોકોના વાઇબ્રેશનોના કારણે. ત્યાં બી બધું ચાલે છે, તમને કહું. ત્યાંય દારૂની દુકાનો છે, ત્યાંય બધું આ બધા નોનવેજ ખાય છે, ત્યાંય બધા ખોટા માણસ ભેગા થાય છે, ખોટા ધંધા કરે છે. એટલા માટે એ જગ્યાના વાઇબ્રેશન ખરાબ થઈ જાય છે. અને એટલા માટે પ્રકૃતિ ત્યાં બી, તમે વિચારો, જો સતો પ્રધાન જગ્યાનું આવું થતું હોય તો તમો પ્રધાન લોકોનું શું થશે? એ જગ્યાઓનું શું થશે જ્યાં આવું બધું થાય છે? ત્યાં તો ખાલી માત્રા જ છે, થોડી માત્રા છે. એટલે આ આપણે પ્રકૃતિ કહે છે કે હું કોઈ નહીં છોડું. કેમ કે એ તો જોયું હતું કે જ્યારે એ ઉત્તરાખંડમાં તકલીફ થઈ, જ્યારે કેદારનાથમાં, ત્યારે ખાલી મંદિર જ બચ્યું. એટલે એ એક ભગવાનનો પરચો જ હતો કે ભાઈ પથ્થર આવીને કેવું, એ શિલા આવીને રોકાઈ ગઈ, આજુબાજુનું બધું જતું રહ્યું, પણ મંદિર ના ખસ્યું એની જગ્યાએથી. એ તો ખરી વાત છે. એ તો હવે દેખો, ભગવાન જયારે થાકે છે ને ત્યારે તાંડવ કરે છે ને, પછી તો કોઈની રાહ નહીં જોતા. હા, પછી તો જયારે ડમરું વગાડે ને એટલે પછી XYZ બધા આવી ગયા એમાં, પછી કોઈ ના બચે. પણ ભગવાને જ્ઞાનીઓને પહેલા જ્ઞાન આપી દે છે, એ એમને એક વિઝન આપી દે છે કે ભાઈ આવું થવાનું છે, એટલે તું તારો પરલોક સુધારી લે. બસ આ એક સિમ્બોલિક વાત કરી, એક ઇશારો આપ્યો કે જો, કારણ કે જો ધરતી પર પ્રલય, અર્થ પ્રલય, કલ્પ પ્રલય બધું જ થાય છે, પણ જયારે પ્રલય થવાનું હોય ને ત્યારે ભગવાન વિષ્ણુ એને બીજોને બચાવવા માટે આવે નાવ લઈને, અને બધા એ લોકોને કહી દે જો આવું થવાનું છે, તમે તમારી આત્માની સદગતિ કરજો. જયારે પ્રકૃતિનો વિનાશ થવાનું શરૂ થાય એટલે તમે અહીંથી બુદ્ધિથી ઉપર જતા રહેજો, કારણ કે શરીર તો 1 સેકન્ડમાં છૂટી જવાનું બધાનું. અને એટલે તમે ઉપર જતા રહેશો તો બચી જશો. જો તમે અહીંયા રહી જશો તો તમે પછી પ્રકૃતિની સાથે જે થશે એમાં તમારે ભોગવવું પડશે. મેં ક્યાંક એ પણ જોયેલું હતું તમારા ચેનલ પર. હા, ડેફિનેટલી, કારણ કે અનંત બ્રહ્માંડો છે, અનંત શિવ છે, મહાશિવ છે, પરમ મહાશિવ છે. તો આ બધી, આ આપણી પૃથ્વી એક નથી, આવી અનેક પૃથ્વીઓ છે, અને અનેક પૃથ્વી ઉપર જીવન છે. ઇવન દેવી ભાગવત પુરાણની અંદર બી બતાવ્યું છે કે દેવી જયારે બ્રહ્મા વિષ્ણુ શંકરને યાનમાં બેસાડીને બીજું બ્રહ્માંડમાં લઈ જાય છે, ત્યાં જઈને બ્રહ્મા વિષ્ણુ શંકરને બીજા બતાવે છે. તો આપણા બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ શંકર, આમ વિચાર પડી કે આ કોણ? આખું ક્લિયર લખેલું છે. એટલે આવા અનંત બ્રહ્માંડ છે, અનંત બ્રહ્મા વિષ્ણુ શંકર બી છે. પણ આજકાલ બી મેં કોઈ મા બાપને, છોકરાઓને કાર્ટૂન ચાલુ કરીને આપશે, પણ કોઈ મા બાપને મેં એવું આધ્યાત્મિક કે કોઈ બી એવા સંતના પ્રવચન. એજ્યુકેશન, તમે તમારા છોકરાને આજે અભણ રાખો, તમને કોણ કોઈ કહેવાનું?
હા, તો આપણે અભણ હોય તો આપણે એમ જ કે ચાલ ને ઘાસ ચરાવશે, આપણે શું મેં ચરાવી હતી એ ચરાવશે. હા, તમે તમારા છોકરાને અહીંયા મરવા માટે તમે જ મૂકીને જાઓ છો. હા, જો પેલી બેન હતી એનું શાસ્ત્રમાં નામ છે, એને એના છોકરાઓને મોક્ષ એમના ગર્ભમાં આપી દીધું, એમને જ્ઞાન આપી દીધું. હા, તો પછી કેટલી મોટી વાત છે. એનું નામ હું ભૂલી ગયો. એટલે એ લાઈક એ સાચી વાત છે કે તમારા છોકરાઓને અત્યારથી તમારે, ચલો આપણે તો તમે તો બહુ વધારે પડતા જ લકી હતા કે તમને બાપુજી મળ્યા. લાઈક હું પણ મારા ઘરમાં પણ એનું આધ્યાત્મિક વાતાવરણ હતું, એટલે મને પણ થોડુંક મેં જાણ્યું કે ભાઈ જેમ આપણે પૂર્વજન્મની વાત કરી કે આવતા જન્મમાં પણ આપણે અત્યારનું લઈ જઈશું, તો એટલે મેં મારું સ્પિરિચ્યુઅલિટીનું ચાલુ કર્યું કે હું પણ કંઈક કરું કે યોગ છે, મેડિટેશન છે, અને કદાચ મુક્તિ આ જન્મમાં નહીં મળે તો બીજા 4-5માં મહેનત કરીશું તો મળશે. આપણે એ જ સંકલ્પ કરવાનો કે મારો આ છેલ્લો જ જન્મ છે ને, આ પછી મારે મૃત્યુલોકમાં ફરી જન્મ નથી લેવાનો. અને એ સંકલ્પને પકડીને જો કામ કરશો તો ઓટોમેટિક ટાઈમ મળશે. અને ઓટોમેટિક તમે ટાઈમ કાઢશો, ફાલતુની વાતને તમે પોતે જ છોડશો. નહીં, અમે બી સરસ પ્રેક્ટિસમાં હતા, સરસ વકીલાત હતી, મારી 35 વર્ષ જૂની ફર્મ હતી, અમે શું કામ બંધ કરી? કે ભાઈ એમને ખબર પડી જે લેવાનું જોડે જવાનું છે એ તો ભેગું જ નહીં કર્યું, ફાલતુનું ભેગું કરી શું કરશું? હા, એ કોઈને કામનું નથી. હા, ઉપરથી તો આ કરન્સી ચાલવાની. પણ એ નથી સમજતા લોકો. મેં જ્યારે સમય આવશે ત્યારે બધા સમજશે. હા, મારા ઘરનાને સમજાવવા ડિફિકલ્ટ હતા ને કે મેં જ્યારે વાત કરી કે આવું આધ્યાત્મ, તો એમને પહેલો એ જ પ્રશ્ન આવે કે હજુ તો યંગ છો, અત્યારે શું જરૂર છે? એટલે આ સમજાવવું બહુ ડિફિકલ્ટ. જો હવે જે સમય આવવાનો છે ને 26, 27, 28, 29, એટલો ભયંકર સમય આવવાનો છે. તમે જોઈ રહ્યા છો અત્યારે કે જો ધર્મ ધીરે ધીરે ખતમ થતો જાય. શંકરાચાર્યએ કહ્યું છે કે જ્યારે કળિયુગમાં 10,000 વર્ષ પૂરા થશે ને ત્યારે બધા દેવી દેવતા ઉપર જતા રહેશે. અને આજે જો આપણા દેવી દેવતાઓ બી ઉપર જો જતા રહે ને, કેટલા તો જતા જ રહ્યા છે, અને કેટલા લોકો જે મનુષ્ય બની ગયા છે ને એ ફરીથી આવવા માંગતા નથી. અને એ જો લોકો એમને જો અહીંથી જતા રહ્યા ને તો ધરતી ઉપર કોઈ બચાવવાળું બચશે જ નહીં. આજે તો મેરડીમાં કે ખોડિયારમાં ને જગદંબા ને બધા હાજરા હાજર છે, હજુ બચાવે છે. હા, પણ જ્યારે આપણે ભક્તિ બંધ કરી દઈશું, જ્ઞાન બંધ કરી દઈશું, તો એ બી કહેશે આ જાનવરોની પાછળ હું ક્યાં ટાઈમ વેસ્ટ કરું? આજે આપણે પેલા રીલ નહીં જોતા પેલા છપરી છોકરાઓની, તો આપણને થાય કે આમના માટે આપણે પાણી બચાવીએ છીએ. હા, કે આવા લોકો માટે આપણે બધું બચાવીએ છીએ. શું કરીએ છીએ આપણે? પણ એમને પ્રોત્સાહન પણ મળે છે, લોકો જોવે પણ છે કે આ સરસ કામ કરે છે, એટલે એવું કોઈ સમજાવવા વાળું બી જોઈએ ને કે ભાઈ આ ખોટું કરી રહ્યું છે. હા, તો એ તો આપણું વિવેક ખતમ થઈ ગયો ને, આપણું અજ્ઞાની વિવેક ખતમ કરી નાખ્યો. હા, એટલે જો મા બાપ નહીં જાણે તો છોકરાને શું આપશે? હા, તો એ આ તો ઉદાહરણ છે કે જો તમે આ બધું આધ્યાત્મમાં આગળ વધશો, તમે કંઈક અનુભૂતિ કરશો, તમારા છોકરાને કહેશો કે ભાઈ મળતા પહેલા ગીતા વાંચી લેજે. આપણે ઘણા એવા કિસ્સા સાંભળ્યા ને, એમના વિલમાં લખીને જાય કે છોકરાઓ તમે ગીતા ખાસ વાંચજો ને પછી મરે ડોહા લખીને જાય, કારણ કે એમને છેલ્લે અનુભૂતિ થઈ. એટલે એ વસ્તુ ઘણા પિક્ચરોના આવા મોરલ નીકળે છે એમાંથી કે ભાઈ તમે આધ્યાત્મનું આ સ્ટડી પૂરી કરીને જજો એમ.